ભગવાનના નામનું ચિંતન કરવામાં આળસ ન કરવી. અને વચ્ચે વચ્ચે કઈક આવું મજા આવે, તમે બધા મને ટેકો આપો તો અમને મજા આવે ને. ભગવાનના નામમાં આનંદ આવે, લેવામાં આનંદ આવે, તાળી પાડીને લીન થઈ જવાય. 3 કલાકનો આપણો આ સત્ર હોય એટલી ઘડી આપણે પાપ કરતા બચીએ છીએ. વિપદઃ સંતો સસ્વતત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્ય પાદ પુનર્ભવ દર્શનમ. અમારા જીવનને તમે દુઃખથી ભરી દો, કુંતા માતા કહે છે, કારણ કે આ દુઃખથી અમે તમને યાદ કરશું. અને યાદ કરતા કરતા તમે અમને પ્રાપ્ત થશો. યચ દુઃખમ યશોદાયામ નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિદ. આવું દુઃખ કોને માંગ્યું? તો કે મહાપ્રભુજીએ. આપના વિયોગનું દુઃખ તમે નંદ યશોદાને આપ્યું, એવું મને પણ આપો. પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીની એક લીલાનું નામ છે માન લીલા. એમાં ઠાકોરજી રીસાય એટલે મનાવવા માટે રાધાજી જાય. ક્યારેક રાધાજી રીસાય તો ઠાકોરજી મનાવવા જાય. બધાયના ઘરમાં આવું થતું હોય, અહીંયા છે. ઠાકોરજીએ રાધાજીને રીસાણા છે ને બેઠા છે એટલે મનાવવા માટે ગયા, ને રાધાને કહે છે કે તમારું મુખડું ચાંદા જેવું છે. રાધાજીને ન ગમ્યું કે તું મને ચાંદાની ઉપમા આપે, ચાંદો તો વધે ને ઘટે ને અમાસમાં કાળો થઈ જાય, હું થોડી ચાંદા જેવી છું. ભગવાને લીલા કરી છે, ભમરાનું રૂપ લઈ અને રાધાજી જ્યાં રીસાઈને બેઠા એ વૃક્ષમાં જઈને બેઠા અને ગણગણ કરતા રાધાજી પાસે આવે, બાજુમાં આવે ને વળી પાછા ઉડી જાય. આવું થવા લાગ્યું. રાધાજી ખીજાઈને બોલ્યા કે ઉડી જા રે ભ્રમર, નહીં તો મોહી માरूंगी, હું તને મારીશ. ભગવાન કે એલી હું તને મનાવતો તો ત્યારે તું માનતી નહોતી ને હવે ભમરો બનીને પાસે બાજુમાં આવું છું તો આવવા નથી દેતી. તો બધાનું આપણે એવું છે, જ્યારે ભગવાન આપણી ઉપર કૃપા કરતા હોય ત્યારે આપણે ભગવાનને કૃપાને ગ્રહણ ન કરીએ તો શું થવાનું? એટલે દુઃખ છે એ માણસને પ્રભુ પાસે લઈ જાય. દુઃખી થયેલો મનુષ્ય ભગવાનના ધામમાં જાય, પાઘડી ઉતારે, પ્રભુને વંદન કરે કે પ્રભુ અમારા દુઃખને તમે દૂર કરજો. રામાયણના સુંદર કાંડમાં હનુમાન કહે છે વિપત્તિ કોને કહેવાય? કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. હે પ્રભુ તમારું વિસ્મરણ થાય એ વિપત્તિ કહેવાય. વિપત્તિ કોને કહેવાય? જે સમયે તમે પ્રભુના નામનું સ્મરણ ન કરી શકો એને વિપત્તિ કહેવાય. હે પ્રભુ તમારું વિસ્મરણ ન થાય, તમારું સ્મરણ થાય એ સાચી સંપત્તિ. કુંતા માતા કહે છે જનમેશ્વર્ય ચતુર્શ્રી વિરેધ્યમાન મદપુમાન. 4 જણ તમારી ભક્તિ કરી ન શકે. કોણ કોણ?
તો કે જેનો જન્મ ઉત્તમ કુળમાં થયો હોય એ લોકો ભક્તિ નથી કરી શકતા. આજે જુઓ, ઉત્તમ કુળમાં બ્રાહ્મણો જન્મ ભક્તિ કરે છે કોઈ? દુઃખ નહીં લગાડશો, આપણે આપણા ધર્મથી વિમુચ્ય થાય. અહીંયા કુંતા માતા કહે છે કે જેનો જન્મ ઉત્તમ કુળમાં થાય એ ભક્તિ નથી કરી શકતા. કોક નીકળે, પૂજ્ય બાપુ જેવા વિરલાઓ, આજે શુદ્ર લોકો ભક્તિ તરફ વળી ગયા છે. એ મંત્રો બોલવા માંડ્યા છે, યજ્ઞ કરવા માંડ્યા છે, યજ્ઞ કરાવવા માંડ્યા છે. બીજું, જેની પાસે ઐશ્વર્ય અને સત્તા છે એ પણ ભક્તિ નથી કરતા. પૈસા વાળા હોય ભગવાનને ન માને. કોક નીકળે એવો પરિવાર, પણ જાજે ભાગે નાસ્તિક હોય. આપણે કહીએ કે આ મુહૂર્ત છે, ચોઘડિયું છે, નહીં નહીં, એ કાંઈ ન હોય. બધા ચાલો જલ્દી કરો. શ્રુત બહુ વિદ્વાન હોય, ભગવાનની ભક્તિ ન કરે. અને આ દુનિયામાં જેટલા અભણ લોકોને ભગવાન મળ્યા એટલા ભણેલા નથી મળ્યા. મીરાબાઈ અભણ, નરસિંહ મહેતા અભણ, છતાંય એના પદોને આજે યુનિવર્સિટીઓએ ભણવા માટે આપ્યા છે. નરસિંહ મહેતાના પદ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. એ બધા અભણ હતા. એટલે શ્રુત બહુ વિદ્વાન હોય એ વિદ્યાના અહંકારમાં ભગવાનને ભૂલી જાય છે. કાશીના પંડિતો પણ ભૂલ્યા. બ્રહ્મ સત્યા જગત મિથ્યા એ સૂત્રમાં સલવાણા. જેની કીર્તિ બહુ વધે ને એ ભક્તિ નથી કરતો. કારણ કે જે ભક્તિ કરતો હોય એની આજુબાજુમાં ટોળાઓ ભેગા થયા હોય. એ ભગવાનથી વિમુખ થઈ જાય. નેયમ સોવિષ્યતે તત્ર યથેદાનિમ ગદાધર ત્વપદરે અંકિતા ભાતિ સ્વલક્ષણ વિલક્ષિતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. કુંતા માતાની સ્તુતિ સાંભળી ભગવાન હૈસા. હસીને ભગવાને કુંતાજી ઉપર માયાનું આવરણ નાખી દીધું. ઠાકોરજીને થયું કે ફૈબા મને ઓળખી ગયા કે હું ભગવાન છું, એટલે આગળની લીલા મારાથી નહીં થાય. એટલે કુંતા માતાની બુદ્ધિ ઉપર માયાનો પડદો નાખી દીધો. આપણા બધાની ઉપર ભગવાને માયા મૂકેલી. એટલે આપણે ભગવાનને ઓળખી નથી શકતા. એટલે એ માયાના આવરણને દૂર કરવા માટે ભક્તિ કરવી જોઈએ. અથ વિશ્વે સ વિશ્વા તમન વિશ્વ મૂર્તે સ્વકેશુ મે સ્નેહમ પાસમિમં છિંદે દૃઢમ પાંડુ વૃષ્ણિનામ. કૃષ્ણ કુંતાને કારણે પાછા નથી પડ્યા. હવે બધા પેલા દાદા સુતા છે યુદ્ધના મેદાનની અંદરમાં. ભીષ્મ પિતામહ આજે એને જવાનું છે. જો તમે ઘણા લોકોના મૃત્યુ જોયા છે, સાંભળ્યા છે, પણ આજ એક એવું મૃત્યુ થાય છે કે જ્યાં સાક્ષાત હરિ બિરાજમાન છે અને દાદા ભીષ્મ પિતામહ પોતાના દેહનો ત્યાગ કરે છે. આવું મૃત્યુ કોઈને મળે? સાક્ષાત શ્રી હરિ ઉભા હોય અને અહીંયાથી નીકળીને સીધા આની અંદરમાં જાય. આવું મૃત્યુ કોને જોયું હોય?
યુધિષ્ઠિરને લઈ, બધા પાંડવોને લઈ, દ્રૌપદીને લઈ અને કૃષ્ણ સમરાંગણની અંદરમાં આવ્યા છે. ભીષ્મ પિતામહ ઉત્તરાયણની રાહ જોઈને બાણ સૈયા ઉપર સૂતા છે. રૂવાડે રૂવાડે અર્જુને બાણ માર્યા છે. આ કોઈ સામાન્ય ભક્તની કથા નથી હો માતાઓ. અષ્ટ વસુઓમાંના એક ભીષ્મ પિતામહનું. અને આજે એને યાદ વધારે કરવા પડે એટલા માટે કે આવતી 11 થી પૂનમ સુધી ભીષ્મ પંચક શરૂ થવાના છે. આ સમય એનો છે. 5 દિવસ પ્રભુના દર્શન કરવાના. શું કામે આપણે દેવ દિવાળી ઉજવીએ છીએ? એની પાછળના રહસ્યની ખબર છે? ભાઈ દેવની દિવાળી એમ નથી. ભીષ્મ દાદાએ આ વખતે પ્રયાણ કરવાનો આરંભ કર્યો છે. અને ક્યારે પ્રયાણ કર્યું? શરૂઆત કારતક માસથી થઈ અને મકર સંક્રાંતિને દિવસે દાદા ઉત્તરાયણનો સૂર્ય થયો અને દેહનો ત્યાગ કરે. શાસ્ત્રો અને આપણા ઋષિમુનિઓ કહે છે કે ઉત્તરાયણમાં દેહનો ત્યાગ કરવાથી ગતિ મળે છે. અને અહીં તો શ્લોક છે, કૃષ્ણ કૃષ્ણ કૃપાલોત્વમ અગતિ નામ ગતિર્ભવ. જેની ગતિ ન થાય એ કૃષ્ણના નામનું સ્મરણ કરે ને એની ગતિ થઈ જાય. કૃષ્ણ કૃષ્ણ કૃપાલોત્વમ અગતિ નામ ગતિર્ભવ સંસાર વર્ણમગ્નાનામ પ્રસિદ્ધ પુરુષોત્તમ. ગતિ કોણ આપે જીવને? ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. ભારત વર્ષના હિન્દુ ધર્મના ગમે તે શ્રાદ્ધ લ્યો, નારાયણનું આવાહન તો કરવું જ પડે. એના વગર જીવની ગતિ ન થાય. અનાધિ નિધનો દેવો શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. કોણ મુક્તિ આપે છે? ભગવાન નારાયણ મુક્તિ આપે. અને આજે આ નારાયણ ભીષ્મ પિતામહની પાસે ખુદ ચાલીને ગયા છે. ભીષ્મ દાદા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નો મંત્ર નો જાપ કરે છે. બધાએ વંદન કર્યા, પ્રણામ કરવા લાગ્યા. યુધિષ્ઠિરે ભીષ્મ દાદા પાસેથી રાજનીતિના પાઠ ભણ્યા છે. રાજધર્મ કેવી રીતે જાળવવો, રાજધર્મનું પાલન કેમ કરવું, એ બધા ગુણો આજે યુધિષ્ઠિર ને દાદા ભીષ્મ શીખવાડે છે. યત્ર ધર્મસુતો રાજા ગદા પાણી રૂકોદર કૃષ્ણો સ્ત્રી ગાંડીવ ચાપમ સહત કૃષ્ણો સ્તતો વિપત. કોણ કોણ આવ્યું છે ત્યાં? તો કે છે કે પર્વત ઋષિ આવ્યા છે, ધૌમ્ય ઋષિ આવ્યા, વેદવ્યાસજી આવ્યા, બૃહદસ્વ શિષ્યો આવ્યા, પરશુરામ આવ્યા, વશિષ્ઠ મુનિ આવ્યા છે, ઇન્દ્રમદ આવ્યા, ગૌતમ આવ્યા છે. આ મહાપુરુષની યાત્રાની શરૂઆત થાય છે અને આ બધા એના દર્શન કરવા માટે પધાર્યા છે. પાંડવો બધા ભીષ્મના મસ્તક પાસે ઉભા રહ્યા. ભગવાનના ચરણ પાસે ઉભા. બાકીના બધા ભગવાનને ભીષ્મની સાથે સગાઈની દ્રષ્ટિએ નજીકનો સંબંધ નહોતો. ભીષ્મ કુંતા ફઈના સસરાના ઓરમાન ભાઈ થાય, આથી પગ પાસે દૂર ભગવાન ઉભા છે. પગાવાલા હોય એ નજીક હોય ને, પેલા
ભગવાન થોડા દૂર ઊભા છે, દાદા સૂતા છે અને સામે ભગવાન. યમરાજાને રોકવા માટે ભગવાન દક્ષિણ તરફ ઊભી ગયા છે. કૃષ્ણના ભીષ્મ દાદાએ બરાબર દર્શન કર્યા છે અને બોલ્યા કે હે પ્રભુ, મારો પ્રાણ છૂટતી વખતે આપ અહીં જ ઉભા રહેજો, આપ ચતુર્ભુજ સ્વરૂપે મને દર્શન આપો, જેથી હું આપનામાં તન્મય બનું. ચારેય પુરુષોમાંથી એક પણ મારું મન ફસાય તો મારી મુક્તિ નહીં થાય, માટે તમે સામે જ ઉપજો. ભીષ્મએ કૃષ્ણને કહ્યું કે પ્રભુ, મારે એક ઈચ્છા છે. વાર્તાલાપ નથી થતો પણ મનથી બે વાતો કરે છે. ભગવાને પૂછ્યું ભીષ્મને કે કાંઈ તમારી અંતિમ ઈચ્છા કરી? ભીષ્મ દાદા કે હા. શું ઈચ્છા છે? તો કે મારી એક દીકરી છે, એ તમને પરણાવવી છે. અરે તમે તો લગ્ન નથી કર્યા, આજીવન બ્રહ્મચારી, તો તમારી દીકરી ક્યાંથી હોય? દાદા, આપ તો અખંડ બ્રહ્મચારી છો. આપ તો જતા જતા રહસ્ય ખુલ્લું કર્યું. તમારી દીકરી કોણ? એનું નામ શું? ત્યારે ભીષ્મ દાદા બોલે છે, શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતે શાશ્વત પુંગભે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપે યુષિયદ્ભવ પ્રવાહમ. પ્રભુ, મારી આ બુદ્ધિ હજી કુંવારી છે. આ બુદ્ધિ રૂપી કન્યા મારે તમારી સાથે પરણાવવી છે. જો જે વ્યક્તિ મરતી વખતે બુદ્ધિ ભગવાનને સમર્પિત કરે તો એનો મોક્ષ થાય. એટલે મરતી વખતે ભગવાનનું નામ લેવું. અને એટલા માટે તો આપણે આપણા સંતાનોના નામ શ્યામ ને રામ ને મોહન ને ગોવિંદ ને ગોપાલ ને એવા રાખીએ કે અંતિમ સમય આસક્તિના કારણે દીકરો યાદ આવે અને મોહન ભૂલાઈ જાય તો પણ ભગવાનનું ભજન થઈ ગયું ગણાય. મય્યેવ મનાધ્યસ્ત્વં મયી બુદ્ધિ નિવેશય. ભગવાન કહે છે કે અંત સમયે જે મને મન અને બુદ્ધિ આપે છે એનું સમર્પણ કરે, હું એને મોક્ષ આપું છું. હવે આ બુદ્ધિ કહેવાય કોને? મન કોને કહેવાય? બુદ્ધિ કોને કહેવાય? નિશ્ચયાત્મિકા બુદ્ધિ. સંકલ્પ કરે બુદ્ધિ કહેવાય અને વિકલ્પ કરે એને મન કહેવાય. ભીષ્માચાર્યએ પોતાની બુદ્ધિ રૂપી દીકરીને ભગવાનને સમર્પિત કરી છે. એનો નિશ્ચય કર્યો. ભગવાને કહ્યું કે દાદા, આપે આખી જિંદગી કાવા દાવા કર્યા, એમાં તમારી બુદ્ધિ બગડી ગઈ છે. આવી બગડેલી બુદ્ધિનો હું ધણી ન થાવ. ભગવાન કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ પુરુષોત્તમ એ ઉત્તમ વસ્તુના ભોગતા છે.
ભગવાને પૂછ્યું કે તમારી બુદ્ધિ શુદ્ધ છે તો હું તમને પ્રાપ્ત થાઉં? દાદા કે હા, મારી બુદ્ધિ શુદ્ધ છે. ઘણાની બુદ્ધિ છે એ તૃષ્ણામાં હોય ને. જો ઘણી વખત એ તૃષ્ણામાં અત્તર ને સેન્ટ ને પરફ્યુમ છાંટા જ રાખે, એને તૃષ્ણા કહેવાય. અને એ છાટે એટલે બુદ્ધિ બગડે. 25-50 વાર દર્પણ ને જોયા રાખે, વારંવાર આભલાની સામું જાય. કેટલાક ને રસમાં તૃષ્ણા હોય. ભગવાને ખાવા માટે સુંદર મજાની કેરી આપી હોય છતાં એનું મન મરચાના ભજીયામાં જ હોય. એને ખાવામાં રસ છે, એવી બુદ્ધિ આપેલી છે એને. ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ, મારી બુદ્ધિ બગડે એવી નથી. મારી બુદ્ધિ વિશુદ્ધ છે, અણી શુદ્ધ છે. મારી કોઈ લૌકિક તૃષ્ણા નથી. આપ મારી બુદ્ધિનો સ્વીકાર કરો. ભગવાન કહે છે કે હું તારી બુદ્ધિને હું કામ પરણું? મારામાં એવું શું છે? કે મારી બુદ્ધિ, તારી બુદ્ધિ મને ગમે? મારામાં એવું શું છે? ત્યારે ભીષ્મ દાદા બોલે, ત્રિભુવન કમનામ તમાલ વર્ણામ રવિકર ગૌરવ રાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. આખા ત્રિલોકમાં તમારા જેવો રૂપાળો મૂર્તિઓ ક્યાં છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. તમારા જેવો મૂર્તિઓ ક્યાં હોય? તો મારી આ બુદ્ધિ રૂપી કન્યાને તમે પરણો. સંસારમાં, આ જગતમાં બહુ સુંદરમાં સુંદર કોણ છે? ઘણા લોકો પોતાના રૂપને કારણે અભિમાન કરતા હોય કે હું રૂપાળો. નહીં, ભગવાનથી કોઈ રૂપાળું હોય જ નહીં. એના સ્વરૂપને કેવું બનાવ્યું છે તમે જુઓ. ઘણા લોકો કે ભગવાન દેખાતો નથી. અરે આ ઓછું તમને દેખાય, ઓછું છે. પ્રકૃતિ, ઝાડ, પાન, વેલા, તમારી દ્રષ્ટિ જોઈએ એમાં પ્રભુને શોધવાની. ભગવાન ક્યાં નથી? આ ઝાડ, પાન, વેલા, ઘાસ ઇત્યાદિ આ બધું શું છે? પ્રભુનું તો સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? વિરાટ સ્વરૂપ. અને એમાં તમે તો નાના માત્ર મચ્છર જેવા જીવ છો. અને આ એક બ્રહ્માંડને, અને એ માત્ર અહીંથી તમે 5 કિલોમીટર જોઈ શકો. અને આવા તો અનેક કોટી બ્રહ્માંડ નાયકા. એક બ્રહ્માંડનો નાયક નહીં, અનેક કોટી બ્રહ્માંડ છે અને એનો માલિક છે. એટલા માટે એ સ્વરૂપવાન છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને. ત્રિભુવનમાં તમારા જેવો કોઈ સ્વરૂપવાન મૂર્તિઓ નથી. હે પ્રભુ, મારી આ કુંવારી બુદ્ધિને, બુદ્ધિ રૂપી દીકરીને તમે પરણો. નમામ કર્માણિ લિંપતિ ન મે કર્મ ફલે સ્પૃહા. જો આપણે કર્મ કરીએ એ આપણે ભોગવવાનું. ભગવાનમાં કર્મનો દોષ તમે મૂકી શકો નહીં કે આ ભગવાને કર્યું છે. જો તો ભગવાન કેવો, કેટલા માણસો મરી ગયા. ભગવાન એમાં કાંઈ નહીં. તમે જે કાંઈ થઈ રહ્યું છે એ તમારા કર્મને કારણે જ થાય. ભગવાનને કાંઈ કર્મ બાંધી શકતું નથી. ભગવાન કર્મથી
અલિપ્ત છે. ભગવાન કે હું કર્મ કરું છું સંસારના કલ્યાણ માટે, સમાજના હિત માટે, અધર્મના વિનાશ માટે, ધર્મની સ્થાપના માટે હું કર્મ કરું છું. એટલે ભીષ્મ દાદાએ કહ્યું કે પ્રભુ, કુરુક્ષેત્રના મેદાનમાં મને 3 વાતનું આશ્ચર્ય થયું છે કે આપ અર્જુનના સારથી બની અને રહ્યા, એનું મને આશ્ચર્ય છે. દેશનો વડાપ્રધાન છે એ કોઈની ગાડી હાકે? તો આ તો બ્રહ્માંડનો નાયક અને અર્જુનનો સારથી બન્યો. બીજું, પ્રભુ આપના મુખ ઉપર પરસેવો વળ્યો, એના બિંદુઓ શરીરમાંથી લોહી વહી રહ્યું, આપનું કવચ મારા તીક્ષ્ણ બાણોથી ભેદાઈ ગયું, આપ ધૂળવાળા ભરેલા દેખાય. આવું સ્વરૂપ હજી સુધીમાં કોઈએ જોયું નથી, મેં જોયું છે. ભીષ્મ દાદા કહે છે, યુધિ તુર ગરજજો વિધુમ્ર વિશ્વ કચલ લુલિત શ્રમ વાર્ય લંક ત્રાસ્યે. યુદ્ધની અંદર પરમાત્માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન ભીષ્મ દાદા કરે છે. આપ સૌના આત્મા છો અને આપે જ કહ્યું છે કે નૈનન છિદંતી શસ્ત્રાણી નૈનન દહતિ પાવક ન ચૈનમ કલેદ્યંત્યાપો ન શોષ્યતિ મારુતઃ. પ્રભુ ઊભા છે અને ભીષ્મ દાદા દેહનો ત્યાગ કરે. આજે મોટું બધું પાત્ર મહાભારતનું વિદાય થયું. ભીષ્મ દાદાએ 11 શ્લોકમાં અહીં સ્તુતિ કરી છે. મન બુદ્ધિ અને નવદા ભક્તિ 11 નું ભગવાને સમર્પણ કર્યું, એટલે સર્વસ્વનું સ્મરણ પણ કર્યું. સ્તુતિ 3 સમયે કરવી, એવું આપણે કાલે ક્યારે ક્યારે કરવી? સવાર, બપોર ને સાંજ એમ નહીં. તો સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ રામો પરમાધવેતિ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. સુખના દિવસોમાં પ્રભુને યાદ કરો. સુખમાં પ્રભુને યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે. કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. બાલમુકુંદમ મનસા સ્મરામિ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
સુખના દિવસોમાં પ્રભુને યાદ કરો. સુખમાં પ્રભુને યાદ કરવાથી સદબુદ્ધિ મળે છે. દુઃખમાં સ્તુતિ કરવાથી ધૈર્યની પ્રાપ્તિ થાય છે. અને શરીર છોડતા સ્તુતિ કરીએ તો મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભીષ્મ દાદા વિદાય થયા છે. આ બાજુ સૂત મહારાજ કહે છે કે તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી મહારાજ હસ્તિનાપુર આવ્યા છે. વિદુરજી 36 વર્ષ સુધી યાત્રા કરી છે ચાલીને. નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદ ભયવાગતમ. વિદુરજી આવીને ધૃતરાષ્ટ્રને સમજાવે કે હવે તમે વનમાં જાઓ, હવે તો ભજન કરો. આપણે 51 વર્ષમાં જાય ને પછી છોકરાઓને બધું આપી દેજો, વહુને ચાવીને જુડા બાંધીને ન રાખતા. કંઈક તો છોડો, પછી એને આવનારી પેઢીને તૈયાર કરો. આપણા પૂરતું ભેગું રાખવાનું હોય. અત્યારે ભરોસો ન કરવો હગા દીકરાનો. એટલે ડબલ વાત નથી કરતો, પણ એમ કે પછી ધંધાઓ, ખેતીવાડી એવું બધું થોડું થોડું એને આપવું. ઘણા લોકોને એવી ટેવ હોય કે હું કરું, હું જ કરું, એમ હું કરું એ જ બરાબર, તમને ના આવડે બેસી જાય એટલું. ઘણી સાસુ હજી 90 વર્ષે હથાણા કરે, વહુને અડવા જ ન દે. તને ના આવડે, તારાથી બગડે. એટલે આ બધું જે આપણો વારસો છે બ્રાહ્મણોનો, જ્ઞાન છે, રસોઈ છે, ખેતીવાડી છે, એ બધું બાળકોને શીખવાડો. આ તમે એમ માનો છો કે આવડી ગયું બે વખતમાં? 13 વર્ષની સાધના છે મારી. 13 વર્ષનો હતો ત્યારથી તો આપ્યું મને. એમ તમે પણ આપો, બધાને આપો. આપવાથી કોઈને કઈ ખૂટશે નહીં. જેની પાસે જ્ઞાન હોય આપો. કોઈને શીરો સારો બનાવતા આવડે તો બેસાડીને બાજુમાં વહુને શીખવાડો. આ તો એવું કે ભલે બનાવે, બગડવાથી એવું નહીં રાખવું. અને હવે તો બહુ સારો સમય છે માતાઓ. મને સાંભળે છે, હું નાનો હતો, બહુ નાનો, ત્યારે સત્યનારાયણની કથા હોય ને ત્યારે જેઠાણીઓ આવે અને એ તવીથો હલાવે ત્યારે મહાપ્રસાદ થતો. અને એકલી દેરાણી બનાવી લે તો રિહાઈ જાય. મને પૂછ્યા વગર કેમ બનાવ્યું? આવું હતું. ના સમજણ હતી ત્યારે. અને અત્યારે આહા, આ કેવો જીવવાનો યુગ આવ્યો છે. જમાનો જીવવા જેવો છે, જો જીવતા આવડે તો. કેવું સુખ, જ્યાં બેઠા ત્યાં પંખો, હવા. કેવી સુખ સગવડો. ચાપ દબાવો, પાણી આવે, સ્વિચ દબાવો, લોટ નીકળે ઘંટીમાંથી. કેટલું પ્રભુએ સુખ આપ્યું છે. અને આ સુખમાં અને સુખમાં આપણે વિસરી ગયા છીએ આપણા સંસ્કારોને, પ્રભુને, ભક્તિને. મેં તમને કહ્યું ને કે માણસ અત્યારે જીવતી લાશ જેવો ફરે છે. માટે આપણા સંસ્કારોને જાળવી રાખવા. ઘરમાં એક એવો સમય રાખો, 2 વખતે ઘરના દરેક વ્યક્તિએ સાથે બેસવું. ક્યારે? ભોજન કરતી વખતે ઘરના બધાએ સાથે બેસીને જમવું. અને પ્રાર્થના કરતી વખતે ભગવાનની સામે બેસવું. એક સમય એવો રાખો, 9 વાગે, 9:30 ઘરના બધા જમી લે, ભોજન કરે એટલે બધાએ બેસી અને ભગવાનની પ્રાર્થના કરવી. બહુ લાંબી ન કરવી પ્રાર્થના, ટૂંકમાં કરવી, 5-10 મિનિટ, વધીને 15 મિનિટ. એનાથી તમારા બાળકોના સંસ્કારનો વિકાસ થશે. આપણા દાદા આ કરતા હતા. મારા દાદા દરરોજ ગાયત્રી 40 કરતા, હાલ હું કરું. મારા દાદા ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરતા, હું કરું. મારા દાદા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા, હું કરું. મારા દાદા ભાગવતજી વાંચતા, હું વાંચું. મારા દાદા બેસીને દરરોજ ટીવી રાખી અને લાંબા પગ કરીને 2 સિરિયલ જોતા, તો એ જોવાનું.
જેવું બાળક જોઈશે ઘરની અંદર વાતાવરણ એવું એ તૈયાર થશે. બાળક એટલે કોરી કેસેટ, એમાં તમારે જે છાપવું હોય એ છપાય. એક બાળક છે એ રામ પણ બની શકે અને એક બાળક છે એ રાવણ પણ બની શકે. માટે અને આપણામાં તો કહેવત છે, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, સંસ્કારથી બ્રાહ્મણ શોભે છે. એટલે વિદુરજી કેવા આવ્યા છે કે તમે હવે તો જાઓ, હવે તમે આ કેટલાક દિવસ આનું અન્ન ખાશો, હવે ભજન કરો. કોઈ દિવસ 50 વર્ષના થયા પછી પુત્રેશના, વિતેશના અને લોકેશના ન રાખવા. 50 વર્ષના થાય ને એટલે 2 ટાઈમ થાળીમાં જે આવે એ પ્રેમથી જમી લેવાનું અને શાંતિથી કોઈ મંદિર હોય એને પકડીને પ્રભુના માર્ગે જવું. આ કરવાનું છે. હમણાં એક બેન મને કહે કે દાદા મારા દીકરાઓ કાંઈ શ્રાદ્ધ બ્રાદ્ધ નહીં કરે. મેં કીધું હું તો શ્રાદ્ધ કરાવતો નથી. તો કે ભાઈ તમે કરાવો ને તો કંઈ નહીં, પણ મારા છોકરા કદાચ કરે ને જો હું મરી ગઈ હોઉં તો મારા છોકરાઓને કહેજો કે વાસમાં ભજીયા નાખે. મને ભજીયા બહુ હાલા. કેવી કેવી એની આ તમે વિચારો તો ખરી, આટલી બધી ઈચ્છાઓ કે જે મૈરા પચીએ છે. એટલે આવી કોઈ ઈચ્છાઓને રાખશો નહીં. જેટલી ઈચ્છા રાખેલી હશે તો બીજો જન્મ લેવો પડશે. માટે ઈચ્છાઓનો ત્યાગ કરવો. જે કાંઈ થાય છે, જે કાંઈ બને છે, જે કાંઈ નિર્માણ પામવાનું એ માત્ર ને માત્ર હરિ ઈચ્છાને આધીન છે. મહાપ્રભુજી લખે છે સુબોધીજીની માં કે 4 લોકો છે ને એ કાયમ મરેલા છે. કોણ કોણ? તો કે જે દરરોજ પ્રવાસ કરે છે એ મરેલો છે. કાયમ પ્રવાસ કરતો એને જીવવાની મજા આવે. જેના શરીરમાં અસાધ્ય રોગ હોય એ કાયમ મરેલો છે. ઘણા લોકો એવા છે, મનથી એવા બધા નબળા પડી ગયા છો કે સવારથી સાંજ સુધીમાં 4 પ્રકારની બીમારી ઉત્પન્ન કરો છો. જેને જો એને કાં માથું દુખતું હોય, એટલે હકીકતે કાંઈ ન હોય, માત્ર એનો ભ્રમ જ હોય છે. મને એવો મનુષ્યાણામ કારણમ મોક્ષ બંધનમ, મરી ગયા કરશો તો મરી જવાના, પણ કાંઈ નથી કાંઈ નથી એવો સંદેશો આપો, ભગવાન સારું કરશે, બસ સારું છે. એને કહેવાય પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારધારા. એનાથી જીવવાનું. જાજે ભાગે બહેનોને આવી તે વધુ હોય ભાઈઓ કરતા. એ વધુ એમ કે ઓહો ભાંગી ગયા ને તૂટી ગયા, અને ખરેખર ભગવાન એને ભાંગી જ નાખે. કારણ કે સ્મરણ એનું કરે છે, ભાંગવાનું. અરે ભાઈ ભાંગવાનું, તૂટવાનું, દુઃખનું સ્મરણ શું કામ કરો? એનાથી પણ પર એવા શ્રી અનંત હરિ છે, એના નામનું સ્મરણ કરવાથી આપણા દુઃખને એ લઈ જાય છે. પારકાના ઘરમાં રહેનારો મરેલો ગણાય અને પારકાનું અન્ન ખાનારો મરેલો ગણાય. આવું મહાપ્રભુજીએ સુબોધજીની માં લખ્યું. એટલે વિદુર કહે છે કે તમે પાંડવોના ઘરમાં પડ્યા તમને હવે શરમ નથી આવતી? હવે જઈને ભજન કરો, તમારી ઉંમર થઈ. અને પછી સમજાવ્યા એટલે વિદુર, કુંતા માતા અને ગાંધારીને બધા વનમાં ચાલવા લાગ્યા. આ બાજુ પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. પરીક્ષિતને એની કથા આવે છે. પરીક્ષિત જન્મી ચૂક્યા અને પરીક્ષિત મોટા થયા અને પછી સત્તાના બધા ગુણ છે પરીક્ષિતે યુધિષ્ઠિરે એને શીખવાડી અને હસ્તિનાપુરની ગાદી ઉપર વિરાજમાન કર્યા છે. પાંડવો હેમાળામાં હાડ ગાળવા માટે ગયા અને આ બાજુ પરીક્ષિત રાજા એકવાર ઘરની અંદરમાં આવ્યા અને પોતાનો પેટારો ખોલીને એમાં
એક સુંદર મજાનો મુગટ હતો. એ મુગટ માથા ઉપર ધારણ કર્યું. એ મુગટ કેનો છે? યુદ્ધમાં જરાસંઘને પાંડવોએ જીતા છે, જરાસંઘનો મુગટ છે. અને પહેરવામાં આવ્યો અને પહેરી અને આખેટ માટે પરીક્ષિત રાજા નીકળ્યા. બહુ જ તડકો છે, ગરમી છે, અને એમાં એ મધ્યાહનનો સમય. પરીક્ષિત રાજા શમિક ઋષિના આશ્રમમાં, શ્રીંગી ઋષિના આશ્રમમાં પધાર્યા અને જોયું તો ઋષિ તો પોતાના મંત્ર જાપની અંદરમાં તલ્લીન છે. રાજા આવ્યો છે એટલે માનનો ભૂકો હોય. 4 વ્યક્તિ આવે એટલે ઊભું થવું જોઈએ. માતા પિતા આવે એટલે આસન ઉપરથી ઊભું થઈ જવાય. ગુરુદેવ આવે આસન ઉપરથી ઊભું થઈ જાય. ગામનો પ્રતિષ્ઠિત માણસ આવે ત્યારે આસન આપવા માટે એને ઊભું થવું. અને જ્યારે સંત અને ગુરુવર્ય પધારે ત્યારે સામા ચાલીને એને સત્કાર કરવા માટે જવું. અને વિદ્વાન જન ભણેલો વ્યક્તિ આવે ત્યારે પણ ઊભું થવું. ઘણી વાર આપણે એમ થાય કે કલેક્ટર સાહેબ આવે તો આપણે ઊભું કેમ થવાનું? કલેક્ટર સાહેબ આવે એટલે ઊભું નથી થવાનું, પણ કલેક્ટરના જ્ઞાનને કારણે આપણે ઊભું થવું પડે. એ આઈપીએસ નું ભણેલા છે, એના માટે આપણે એને ભણેલા વ્યક્તિને માન આપવા માટે ઊભું થવાનું. પછી તો પરીક્ષિત રાજા આશ્રમમાં ઘોડો લઈને ફર્યા. કોઈ પાણીનું ના પૂછ્યું એટલે ખીજ ચડી અને ક્રોધ ઉત્પન્ન થયો. ક્રોધમાં અને ક્રોધમાં એક નાગ હતો. એ આશ્રમમાં કોઈને પરેશાન ન કરતો. એને એક બાણ ફટકાર્યું અને એ બાણ દ્વારા શમિકના ગળાની અંદરમાં એ નાગ મૂકી દીધું. પછી તો ઘરે આવ્યા ને ઘરે આવીને મુગટ ઉતારી અને આભલા સામું જોયે. જ્યારે મુગટ ઉતર્યો ત્યારે પરીક્ષિતને ભાન થયું, કરે હસ્તિનાપુરનો રાજા આવું કૃત્ય કરે? કરે જ નહીં. શું કામ થયું આવું કૃત્ય? તો કે કલયુગ જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે કલયુગ પ્રવેશ કરે છે અને પરીક્ષિતે કલયુગને રહેવા માટેના સ્થાન આપ્યા છે. ક્યાં રહેવું? તો કે જ્યાં તારે કલેશ થાય ત્યાં તારે નિરંતર નિવાસ કરવો. જ્યાં મદિરા ખાનું છે, દારૂ પીવાય છે, માંસ ભક્ષણ થાય ત્યાં તારે રહેવું. કલયુગ કે હજી મને 2-4 ઘર આપો વધારે રહેવા માટેના, એટલા તો મને ટૂંકા પડે. તો કે જાત રૂપમ, જ્યાં સોનું છે ત્યાં તારો વાસ થા. અને આજે એ જ સોનું પહેરીને પરીક્ષિત આવ્યો. સોનું પહેર્યું એટલે કળિયુગ પરીક્ષિતના માથા ઉપર સવાર થયો અને પરીક્ષિતથી ખરાબ નિર્ણય લેવાયો. જેના માથા ઉપર કલયુગ ચડે એ હંમેશા ગલત જ હોય. માટે સારા નિર્ણયો રાખજો. કળિયુગને ઘરની અંદર આવવા ન દેતા. પહેરવા ઓઢવામાં, ખાવા પીવામાં ભલે બધું આવ્યું, યુગ પ્રમાણે ફેરફાર થયો, પણ છતાંય આપણા સંસ્કારથી આપણે રહેવું. એ ન ભૂલવું જોઈએ કે આપણે કોણ છીએ. સંસ્કાર છે આ પહેરવા. તમે મને બતાવો, આટલા બહેનો બેઠા છો, ઘણી વાર અમને એવી, અમે કોઈ આલોચના કરીએ નહીં વ્યાસપીઠ ઉપરથી કે અહીંયાથી કોઈનું કોઈ ખરાબ બોલવાની અમારી કોઈ, પણ સમાજને માર્ગદર્શન આપવું એ જરૂરી છે. મને બતાવો કયા માતાજીએ પોતાની છબીની અંદરમાં ડ્રેસ પહેરેલો છે, બતાવો. 16 શણગાર સજવાની વાત છે આપણા શાસ્ત્રોમાં. તો એ રીતે રહેવાનું. એટલે હું કોઈની સ્વતંત્રતા ઉપર પ્રહાર નથી કરતો, પણ યાદ રાખો આપણે જેમાં રૂપાળા લાગીએ એમાં જ લાગીએ. એ આપણો ધર્મ છે. સંસ્કારથી રહેવું, મર્યાદાથી રહેવું, પહેરવા ઓઢવામાં વિવેક રાખવો. કોઈને વૃદ્ધ નથી થવું ગમે પણ છતાંય આવે, વૃદ્ધાવસ્થા છતાંય આવે ધરારી પૂર્વક.
એટલે સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય. માટે સત્સંગ કરો. ઘણા લોકો વિવેકહીન હોય. જો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો દીકરો હોય ને, એને ઇતર જ્ઞાતિના લોકો હાથ મિલાવવા ન જવા જોઈએ. ભલે આપણી એક પરંપરા છે હાથ મિલાવ. બ્રાહ્મણને તો બે હાથ જોડીને વંદન કરાય કે બાપા પધારો, તમને નમસ્કાર છે. એ વંદન કરવા યોગ્ય છે. ભલે ને પછી કર્મકાંડ કરે કે ન કરે, બ્રાહ્મણ છે એ વંદન કરવા યોગ્ય છે અને વંદન કરવા જોઈએ. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, બિનુ સતસંગ વિવેક ન હોય, સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ જ્યારે સમય મળે ને ત્યારે સત્સંગ કરજો. ભગવાનના નામનું સ્મરણ અદ્ભુત છે. ફરી પાછો આવો દેહ નહીં મળે. હાલો, કોઈ હાથ ઊંચો કરીને કહી શકે કે હું માણસ બનીને પાછો આવીશ? નક્કી નથી. અને એમાં આપણે તો બ્રાહ્મણ ને ઘરે આવ્યા છીએ. ઉત્તમ દેહ. બધાય 84 લાખ યોનિમાં ઉત્તમમાં ઉત્તમ અવતાર હોય તો એ મનુષ્ય અવતાર છે. અને મનુષ્ય અવતારમાં પણ જો ઉત્તમમાં ઉત્તમ દેહ હોય ને તો એ બ્રાહ્મણના ઘરે જન્મ છે. બ્રાહ્મણના ઘરે જન્મ ન મળે હો. વિશ્વામિત્રએ બ્રાહ્મણ થવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા. બ્રહ્મર્ષિ ક્યારે થયા? જ્યારે બ્રાહ્મણે એને બ્રહ્મર્ષિનો ખિતાબ આપ્યો ત્યારે. એટલે વિવેક પૂર્વક સત્સંગ કરજો અને આ સત્સંગથી આપણું જીવન ફરે, જીવનમાં વિશેષતા આવે. ભગવાનને 24 કલાકમાંથી એક વખત એવો યાદ રાખવાના કે પ્રભુનું કરવું જ છે. ધીરે 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 કરત કરત અભ્યાસ. એક દીમાં પ્રભુ નહીં મળે. 12 વર્ષ સુધી તમે ભગવદ નામ સ્મરણ કરશો ને ત્યારે ભગવાનનું નામ શા કારણથી લીધું, ભગવાને કૃપા શેનાથી કરી, એ બધું તમને જ્ઞાન થશે. વર્યાનતે પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપમ નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવ અવસ્થાન નિરોધ લીલયા. બ્રહ્માની ઉત્પત્તિની કથા છે. બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
એકદા, એક વખત ભગવાનને વિચાર આવ્યો કે હું એકના અનુક સ્વરૂપે થાવ. એકોહમ બહુશ્યામી, એટલે ભગવાન સમુદ્રની સૈયાની અંદરમાં પોઢેલા છે, એના વિચાર માત્રથી બ્રહ્મા પ્રગટ થયા છે. ક્યાંથી પ્રગટ થયા? તો કે તતઃ નાભી કમલસ્તૌદભવાય રજો મૂર્તિ. ભગવાનને પોતાની નાભીમાંથી એક કમળ પ્રગટ કર્યું અને એ કમળમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્મા 10,000 વર્ષ સુધી. ઘણા લોકો કે આ 10,000 વર્ષ ને હવે આટલા બધા તો પાછા વળો. આટલું બધું તમે ખોટું બોલો. ખોટું નથી બોલતા, તમે નથી સમજતા. અહીંયા તો સાચું જ બોલે છે. અહીંયાથી દિલ્હી બસમાં જાવ તો કેટલા દિવસ થાય? 1.5 દિવસ. ટ્રેનમાં જાવ તો વધીને 2 દિવસ. પણ એ જ મુસાફરી બલૂનમાં કરો તો, પ્લેનમાં કરો તો કલાકમાં ફરી ગયું ને બાપ. નકર કિલોમીટર એટલા છે. જવાની સુવિધાઓના વાહન 3 પ્રકારના, છતાંય પ્લેનમાં જવા વાળાને દિલ્હી વેલો પહોંચશે. એમ જેમ જેમ તમે અવકાશની અંદરમાં ઉપર જતા જાવ ને, એમ સમય મર્યાદા ફરતી જાય. ત્યાં સમય છે, ત્યાંનો સમય 10,000 વર્ષ, એક કલ્પ. બ્રહ્માજી થાકી ગયા, હારી ગયા અને કમળ ઉપર આવી અને આંખ બંધ કરે ત્યારે વિચાર આવ્યો કે મારી ઉત્પત્તિ ક્યાંથી? હું કોણ? મારો પિતા કોણ? હું શા માટે આવ્યો? ફરતું પાણી છે, પાણી, જલ જલ. બ્રહ્માને સંકેત થયો કે તમે તપ કરો. ફરી પાછા બ્રહ્માજીએ 1000 વર્ષોની તપશ્ચર્યા કરી. પ્રભુ પ્રગટ થઈ અને બ્રહ્માને કહે છે કે મેં તને મારા દ્વારા ઉત્પન્ન કર્યો ને હું તારો પિતા છું. શા માટે ઉત્પન્ન કર્યા? તો કે તમે સૃષ્ટિની રચના કરો. અત્ર સર્ગો વિસર્ગ સ્થાનમ પોષણમૂતય. અને બ્રહ્માએ સૌ પ્રથમ માનસી સૃષ્ટિ બનાવી. મનથી ઉત્પન્ન કર્યા બધાને. મરીચને ઉત્પન્ન કર્યા, સનત કુમારો, આ બધા સંસારને ત્યાગ કરી અને ઈશ્વરની ભજન માટે ચાલ્યા. બ્રહ્મા પ્રભુ પાસે ગયા કે ભગવાન, હું જેને ઉત્પન્ન કરું છું એ બધા તો ચાલ્યા જાય છે, તો મારે સૃષ્ટિની રચના કઈ રીતે કરવી? કે છે તમે મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરો. જમણા અંગમાંથી પુરુષને ઉત્પન્ન કરો અને ડાબા અંગમાંથી સ્ત્રીને ઉત્પન્ન કરો અને એના દ્વારા જે જગત ઉત્પન્ન થશે એ સ્થિર થશે. એટલે બ્રહ્માજીએ જમણા અંગમાંથી મનુને અને ડાબા અંગમાંથી સતરૂપાને ઉત્પન્ન કર્યા. આ જગતની પ્રથમ જોડી, જેને અંગ્રેજો બાબા આદમ અને ઈવ કહે છે. એ તો હવે કહે છે, આપણે તો કેદી ના કહે છે. એના દ્વારા 13 કન્યાઓ ઉત્પન્ન થઈ. દીકરીઓ. દીકરી આવે તો મોઢું ન બગાડે, પેંડા વેચે. આ દીકરીઓ બધાને પરણાવી, ધર્મને 13 આપી. 27 દીકરીઓ છે ચંદ્રમાને આપી. આમ થતા 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 આખું જગત એક સતી નામની કન્યા શિવને આપી. આ જગતની ઉત્પત્તિની કથા છે. અને આજ આપણે બધા બેઠા છીએ એ બ્રહ્માના જ સંતાન છીએ. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃત.
બ્રાહ્મણ એટલે બ્રહ્મા, પૃથ્વી ઉપરનું હરતું ફરતું તીરથ, હરતી ફરતી બેંક. બ્રાહ્મણ જંગમમ તીર્થ, બ્રાહ્મણ જ્યાં જાય ત્યાં તીરથ. બ્રાહ્મણનો દીકરો બેસે તીરથ થઈ જાય. ખબર છે 4 વસ્તુ જગતમાં પવિત્ર છે, એમાં બ્રાહ્મણ પેલા આવે છે. ઉત્તમમાં ઉત્તમ પવિત્ર હોય તો આ જગતનો બ્રાહ્મણ છે. ગાય પવિત્ર છે, એટલે તો બ્રાહ્મણોને જમાડવાનું મહત્વ છે. અને યાદ રાખો, શ્રાદ્ધમાં ઘરે જમાડવામાં બ્રાહ્મણને બોલાવો ત્યારે સાથે કોઈ બીજાને નોતરા આપવા નહીં, માત્ર બ્રાહ્મણને જ જમાડો. આવું શાસ્ત્રમાં લખ્યું છે. શ્રાદ્ધનું ભોજન છે એ વાં પીરસાય ને વાં પીરસાય ને વાં પીરસાય એવું નહીં. જે દિવસે આપણા વડીલોની તિથિ હોય તે દિવસે માત્ર યોગ્ય કર્મકાંડી બ્રાહ્મણોને લઈને જમાડો. પછી તમે બીજે દિવસે ભલે ને 500 માણસનું જમણવાર કરો. શ્રાદ્ધનું ભોજન પવિત્રતા પૂર્વક થવું જોઈએ અને આપણા હાથથી જ રાંધેલું હોવું જોઈએ. અને એમાં ઘીની વસ્તુ પ્રથમ રાંધવામાં આવે. ખીર, દૂધપાક અને ઘીની યુક્ત આ બધા ભોજન બ્રાહ્મણોને કરાવવામાં આવે. અને યાદ રાખે બ્રાહ્મણોએ, કોઈ પણ શ્રાદ્ધનું ભોજન કરવા જાવ, કોઈની પાછળ કોઈ બોલાવી જાય તો ઘરે આવીને એક ગાયત્રીની માળા કરજો, જેથી એ મૃતક આત્માની ગતિ થાય ને એનું કલ્યાણ થાય. બ્રાહ્મણ કોઈ દિવસ કોઈનું મફત જમતો જ નથી. જમે, આશીર્વાદ આપે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહેવામાં આવી. વિદુરજીએ મૈત્રેય મુનિને કહ્યું કે કૃપા કરી મને હિરણ્યાક્ષની ઉત્પત્તિનું અને કશ્યપની કથા કહો. જો આજકાલ આપણે નિયમથી નથી જીવતા એટલે આપણામાં બધામાં આસુરી તત્વ વધારે આવવા માંડ્યું. નિયમબદ્ધ જે ચાલે, જન્માષ્ટમીના વ્રત રહેવા જોઈએ, શિવરાત્રી, નવરાત્રી, કશ્યપ મુનિના સમજાવવા છતાં દિતિ માતા માયના નથી. સાંજનો સમય છે. જો આ કથા બહુ મર્યાદા વાળી છે એટલે આનંદ વાળી છે. દિતિ માતાને કામની ઉત્પત્તિ સંધ્યા ટાઈમે થઈ છે. યાદ રાખો, આ કથા બહુ સમજવા જેવી છે. જ્યારે ત્યારે કામની ઉત્પત્તિ થાય એટલે દિતિ માતા કશ્યપ પાસે ગયા અને કેવા લાગ્યા કે મને ખૂબ કામની ઉત્પત્તિ થઈ છે, મારે એક સંતાનની માતા બનવું છે. ભૂલ કરી, વ્રત છે, ધોરે દિવસે કામની ઉત્પત્તિ થાય એવું કાર્ય ન કરવું. અને ફલ સ્વરૂપ આસુરી પ્રજા ઉત્પન્ન થઈ, એટલે એક અસુરો ઉત્પન્ન થયા. કશ્યપ મુનિએ દિતિ માતાને શ્રાપ આપ્યો છે કે તમને 2 દીકરા થશે પણ 2 અસુર થશે. એટલે દિતિએ પોતાના અપરાધની માફી માંગી. દિતિને થયું કે મારા દીકરા અસુર થઈ અને બધાને હેરાન કરશે, એટલે 100 વર્ષ સુધી અસુરોને ગર્ભમાં રાખ્યા. કોણ છે 2 બાળકો? તો કહે છે કે ભગવાનના 2 પાર્ષદો જય અને વિજય ભગવાન દુર્વાસાના શ્રાપથી આજે દિતિના ગર્ભની અંદર આવ્યા છે. હવે મનુ અને શતરૂપાના
સંતાનોની કથા થઈ. મનુ મહારાજને 5 સંતાન થયા. ઉતાનપાદ, પ્રિયવ્રત અને 3 કન્યા, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. વિદુરજીએ મૈત્રેય મુનિને કહ્યું કે મને કૃપા કરી મનુ મહારાજની દીકરી દેવહૂતિને કરદમને પરણાવી એની કથા કરો. અહીંથી કપિલ ગીતાની શરૂઆત થઈ. મૈત્રેય મુનિ કહે છે કે કરદમ ઋષિ બ્રહ્માના દીકરા સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે તપ કરે છે. અને કરદમને બ્રહ્માએ કહ્યું છે કે બેટા તું પ્રજા ઉત્પન્ન કર. ત્યારે કરદમ ઋષિએ બ્રહ્માને પૂછ્યું કે પિતાજી જીવનનું પરમ લક્ષ્ય શું છે? બ્રહ્માએ કહ્યું કે જીવનનું પરમ લક્ષ્ય છે ભગવદની પ્રાપ્તિ. દેવહૂતિની માતા સતરૂપા એ આશ્રમમાં આવ્યા ને એને ત્યાં 3 વિશેષતા જોઈ. એટલે દેવહૂતિને કરદમ ના બળે ભગવાન કપિલ ધરતી ઉપર પ્રગટ થયા છે. બ્રાહ્મણસ્ય હિ દેયોહમ ક્ષુદ્રકામાય નશ્યતે. કરદમ બ્રાહ્મણ છે, એને કહ્યું કે રાજન બ્રાહ્મણનું શરીર ભોગ માટે નથી, તો તપ માટે છે. ભાગવતના 11મા સ્કંદમાં લખ્યું છે બ્રાહ્મણસ્ય હિ દેયોહમ ક્ષુદ્રકામાય નશ્યતે.